વેલકમ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચર નંબર 2માં તમારા બધાનું સ્વાગત છે. લેક્ચર નંબર 1માં આપણે આકૃતિ અને આલેખ વિશે ચર્ચાઓ કરી ગયા હતા અને લાસ્ટમાં આકૃતિ અને આલેખનો તફાવત જોયો હતો. આ લેક્ચરમાં આપણે જોવાનું છે આકૃતિ અને આલેખ જ્યારે આપણે ગ્રાફ પોથીમાં દોરીએ છીએ ત્યારે આપણે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ ક્વેશ્ચન 3 માર્ક્સ અને 5 માર્ક્સ બંનેમાં પૂછાઈ શકે છે, ખાસ ધ્યાન રાખજો. 6 મુદ્દા છે, 6 મુદ્દા વિથ ડિટેલ તમારે લખવાના રહેશે. તો આપણે શરૂ કરીએ આપણો ક્વેશ્ચન. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો પહેલો મુદ્દો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે પહેલાં તો આપણે તેનો પ્રકાર પસંદ કરવો જોઈએ કે તમને જે માહિતી આપેલી છે તો તમે કયા પ્રકારનો આલેખ અથવા તો આકૃતિ છે તે દોરી શકો છો. અને ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે જે માહિતી આપેલી છે એમાં વિભાજિત સ્તંભાકૃતિ થઈ શકે, વૃત્તાંશ આકૃતિ. તો બેમાંથી કઈ આકૃતિ તમે જો દોરશો તો એની અસર વધુ પડશે. એનો મતલબ કે આલેખ કેટલો સારો લાગશે એ આપણે પસંદગી કરવાની હોય છે. સાદી સ્તંભાકૃતિ હોય, પાસેની સ્તંભાકૃતિ હોય, ઘણા બધા પ્રકારે તમે આલેખ છે તે દોરી શકો છો, આકૃતિ દોરી શકો છો. પણ તમારે એ જોવાનું છે કે કયા પ્રકારનું આલેખ દોરતા એનું જે પ્રેઝન્ટેશન છે એ સરસ મજાનું લાગે. માટે કહે છે કે સૌથી પહેલો પોઈન્ટ કે આકૃતિ અને આલેખ જે છે એ આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત કરવાની રહે છે કે તમે કયો આલેખ દોરી રહ્યા છો. તમે પાસેની આકૃતિ દોરો છો તો તમારે હેડિંગમાં લખવાનું હોય પાસેની સ્તંભાકૃતિ. તમે સાદી સ્તંભાકૃતિ દોરો છો તો સ્પષ્ટ કરવાનું રહે કે સાદી સ્તંભાકૃતિ દોરી છે. વૃત્તાંશ આકૃતિ તમે દોરો છો તો લખવાનું રહે છે કે ભાઈ વૃત્તાંશ આકૃતિ દોરીએ છીએ. બીજો પોઈન્ટ છે સ્પષ્ટતા કરવી, જે આપણે અત્યારે ચર્ચા કરીએ જ કે ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. એનો મતલબ કે તમે જ્યાં આલેખ દોરો છો ત્યાં ચેકચાક જરા બી ન થવી જોઈએ. જો આપણે તો ખાલી 5 માર્ક માટે જ બાળકો આલેખ દોરીએ છીએ, પણ આ જ આલેખ જ્યારે તમારે ભવિષ્યમાં કોઈ કંપનીની અંદર કે કોઈ બીજા ફોર્મની અંદર દોરવાના થાય તો તમે એની અંદર ઘણું બધું એડ કરી શકો છો. જેમ કે અલગ અલગ જે વિભાજનો આપેલા હોય છે એમાં અલગ અલગ રંગ કરવા, એના શેડ બનાવવા, તમે અલગ અલગ ડિઝાઇન કરી શકો છો. આ બધું તમે કરી શકો છો. આપણે થોડું ઘણું કરીએ છીએ, પણ એનાથી સ્પષ્ટ થાય કે તમે કયા પ્રકારનો આલેખ છે તે દોરેલો છે. અને જો એક કરતાં વધારે માહિતી આપેલી હોય તો દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતી છે એની વિગતો પણ દર્શાવવી જોઈએ. કે જેમ કે પાસેની સ્તંભાકૃતિ છે, 2 સ્તંભ આપેલા છે, એક સ્ત્રી અને પુરુષ, આવી રીતના 2 સ્તંભની આકૃતિ આપણે દોરેલી છે. તો સ્ત્રીના સ્તંભને તમે અલગ શેડ આપો, પુરુષના સ્તંભને તમે અલગ શેડ આપો. શું થશે એનાથી? તો જોવાવાળો એક જ નજરે જોઈ અને માહિતી મેળવી શકશે કે ભાઈ એક જ સરખા શેડવાળે છે એ સ્ત્રીની છે અને બીજા એક સરખા આ શેડ છે એ પુરુષના સ્તંભ છે તે આપેલા છે. એને ક્યાંય રકમમાં જોવા જવું નહીં પડે. માટે કહે છે કે સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે, સ્પષ્ટતા મેળવવી જરૂરી છે. ત્યાર પછી મહત્ત્વનો મુદ્દો આવે છે ચોક્કસ સ્કેલ માપ.
શું છે આ ચોક્કસ સ્કેલ માપ? યાદ આવી ગયું ને તમને મિત્રો કે જે આપણે એક્સ અને વાય અક્ષ આપણે ડ્રો કરતા, એમાં આપણે સ્કેલ માપની ગણતરી કરતા કે ભાઈ કા 5, 10, 15, 20નું સ્કેલ માપ લેવાનું, અથવા તો 10, 20, 30, 40, 50નું સ્કેલ માપ લેવાનું. આ સ્કેલ માપ જો ખોટું હોય તો તમને ખ્યાલ જ છે કે આખો આલેખ ખોટો પડે. માટે સૌથી વધુ જરૂરી છે સ્કેલ માપ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ, જેથી શું થશે તો કે તે ચિત્ર યોગ્ય કદનું બને. ઘણી વખત એવું થાય કે તમને સ્કેલ માપ છે એ ખોટું લેવાઈ ગયું, ભૂલથી ખોટું લેવાઈ ગયું એમ, તો તમારો આલેખ છે બહુ નાનો બન્યો. તો અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ઇકોનોમી તમારો આલેખ ખોટો પડે. શું કામ? કારણ કે અહીંયા તમારે 5ની વર્ગ લંબાઈ લેવાની હતી કે જેથી કરીને આલેખ છે તે મોટો થાય અને વ્યવસ્થિત લાગે, પરંતુ તમે આ જો 10ની વર્ગ લંબાઈ લઈ લીધી, આલેખ નાનો થઈ ગયો, જે વેલિડ નથી. તો આ ખાસ ધ્યાનમાં રાખવું પડે કે સ્કેલ માપ લ્યો પણ ચોખ્ખું. જ્યાં 5નું સ્કેલ માપ લેવાનું છે અહીંયા 10નું નથી લેવાનું, અને જ્યાં 10નું લેવાનું છે અહીંયા 5નું નથી લેવાનું. આ ખાસ માઇન્ડમાં ક્લિયર રાખો. ક્યારેય તમારો આલેખ છે તે વિદ્યાર્થી મિત્રો ખોટો નહીં જ થાય. ચોથો મુદ્દો છે આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. એક્સ ધરી ઉપર તમે જે કાંઈ પણ વિગત લખેલી છે એ વિગત એક્સ ધરી ઉપર તમારે લખેલી હોવી જોઈએ. વાય ધરી પરની વિગત વાય ધરી પર હોવી જોઈએ. જેમ કે એક્સ ધરી પર છે તે માની લો કે મહિનાના નામ લખાવેલા છે તો નીચે લખવું પડે કે મહિનાના નામ, સમયગાળો, જે કાંઈ પણ તમને માહિતી આપેલી, વર્ષ આપેલા હોય તો વર્ષ, આ તમારે સ્પેસિફાઈ કરવું જરૂરી છે મિત્રો. વાય ધરી ઉપર માની લો કે કોઈ પણ વસ્તુનું વેચાણ આપેલું છે, 10, 20, 30, 40ની વર્ગ લંબાઈ લીધી તમે, તો તમારે એ વેચાણ લખવું પડે કાઉન્સમાં. ઘણી વખત વિદ્યાર્થીઓ છે તે આલેખ આખો ડ્રો કરે, પરંતુ બંને ધરીની વિગતો સ્પષ્ટ ન લખે તો નિયમ અનુસાર અડધો માર્ક કટ થવાના ચાન્સીસ રહે છે. માટે ખાસ ધ્યાન રાખો કે આકૃતિ કે આલેખ બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવી. આમ આકૃતિ હોય કે આલેખ, તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી છે. પાંચમો મુદ્દો છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. શું છે પાંચમો મુદ્દો? આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બની જાય છે. કે માની લો કે તમને સ્ત્રી પુરુષના જાતિ પ્રમાણનો આલેખ આપેલો છે તો તમારે હેડિંગમાં લખવું પડે સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણ. તમને કોઈ કંપનીના એકમના વેચાણની વિગતો આપેલી છે તો તમારે લખવું પડે કંપનીના વેચાણની વિગત. કહેવાનો મતલબ કે જે માહિતી તમને આપેલી છે એ માહિતીનું હેડિંગ લખાવવું જરૂરી છે. ત્યાર પછી આવે છે છઠ્ઠો મુદ્દો, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. આપણે અગાઉ જોયું સ્વયં સ્પષ્ટ માહિતી, સ્વયં અસ્પષ્ટ માહિતી. તો જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય પરંતુ તેને આંકડાશાસ્ત્રના જ્ઞાનની મદદથી સ્પષ્ટ બનાવવામાં આવી હોય અને તેના આધારે જ ચિત્ર દોરવામાં આવ્યું હોય તો તેના સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવાની રહે છે, જેને આપણે એક વિશ્લેષણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. કે આલેખ દોરો છો એની સામેના પેજ ઉપર તમે 5 થી 6 મુદ્દાનું એક વિશ્લેષણ લખો છો કે જેમાં તમે સ્પષ્ટ કરો છો કે તમે એક્સ ધરી ઉપર શું લખ્યું, તમે વાય ધરી ઉપર શું લખ્યું, કઈ વિગત આપેલી છે. જે વિગત આપેલી છે, માની લો કે વેચાણની વિગત આપેલી છે તો સૌથી વધુ વેચાણ કયા વર્ષે છે, સૌથી ઓછું વેચાણ કયા વર્ષે છે,
બહુ મોટો તફાવત કયા કયા વર્ષની વચ્ચે આપેલો છે, આવી ટૂંકી વિગત એટલે કે એક વિશ્લેષણ લખવાનું રહે છે. મિત્રો, આ 6 મુદ્દા પૂરા થશે ત્યારે તમારો એક આલેખ આખો કમ્પ્લીટ થાય છે. જે તમે આલેખ દોરો છો ત્યારે આ 6 મુદ્દાનું સૌથી વધારે પાલન કરો જ છો તો જ તમને 5માંથી 5 માર્ક મળે છે. મિત્રો, તો હજી પણ જો જેને આલેખમાં તકલીફ પડતી હોય, જો આ 6 મુદ્દા વ્યવસ્થિત રિવર કરી લે તો આલેખ દોરતી વખતે એને કોઈ તકલીફ પડવાના ચાન્સ રહેશે જ નહીં. અને મિત્રો, તમને ખ્યાલ છે જેમ કીધું તેમ કે પ્રશ્ન જવાબની અંદર પણ આ પ્રશ્ન 3 માર્ક અથવા તો 5 માર્કમાં પૂછી શકે છે કે તમે જ્યારે આકૃતિ કે આલેખ દોરતા હોય છો, જે આકૃતિ કે આલેખ તમે દોરો છો ત્યારે કયા કયા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ, તો એ મુદ્દાનું પણ સ્પષ્ટીકરણ છે તે ઇઝીલી આની અંદર થઈ શકે છે. તો હવે આપણે જોશું મિત્રો કે આકૃતિના પ્રકાર કેટલા છે, જે 2 માર્ક્સનો પ્રશ્ન છે. આકૃતિના પ્રકારો, જો એની ડિટેલ ક્યાંય નથી પૂછાતી, જો અલગથી ડિટેલ પૂછાય તો એ અલગથી પ્રશ્ન હોઈ શકે છે. તો આપણે સૌથી પહેલાં આકૃતિના પ્રકારો જે આપણે દોરી, એમાં પહેલું આવે છે ચિત્રાકૃતિ. ચિત્રની મદદથી તમે કાંઈ પણ વસ્તુ સમજાવી શકો છો, એને ચિત્રાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણા સિલેબસમાં નથી પણ એક નામ છે. બીજું, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકીર્ણ દર્શાવતી આકૃતિ. ડોટ ડોટ આપણે કરેલા જે આકૃતિમાં એ વિકીર્ણ આકૃતિ કહેવાય, કે જેમાં વાય અક્ષ પર જે માહિતી એમાં ખાલી તમારે ડોટ એટલે કે બિંદુઓ દર્શાવવાના રહે છે. ત્રીજી આકૃતિનો પ્રકાર છે સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. જે ડોટ તમે દોરેલા છે, બિંદુઓ દોરેલા છે, બિંદુને તમને ખ્યાલ જ છે કે તમે સ્કેલની મદદથી જોઈન્ટ કરો છો, જેને સમય આધારિત રેખાકૃતિ કહી શકાય. ચોથો પોઈન્ટ છે વર્તુળ આકૃતિ. ગોળ દોરી અને એક આકૃતિ ડ્રો કરવાની આવે છે. નેક્સ્ટ આવે છે સ્તંભ આકૃતિ, કે કોઈ એક ચલના મૂલ્યના વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી એટલે કે સ્તંભ આકૃતિ કહેવાય છે. સ્તંભ આકૃતિ ઘણા બધા પ્રકારની હોય છે. જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવું, સ્ત્રી પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવું. અને આ જે સ્તંભ આકૃતિ છે એના 3 પ્રકાર છે જે આપણે દોરીને જોયા છે. જેમાં ફર્સ્ટ આવે છે સાદી સ્તંભ આકૃતિ, જેમાં એક જ સ્તંભ આપેલો હોય, એટલે કે એક જ માહિતી આપેલી હોય અને તમારો એક જ સ્તંભ છે તે તમારે ડ્રો કરવાનો આવે છે. બીજું છે પાસેની સ્તંભ આકૃતિ, કે જેમાં 2 માહિતી આપેલી હોય છે અને ઘણી વખત 3 માહિતીવાળો આલેખ પણ આકૃતિ તમને પૂછી શકે છે, કે જે પાસેની સ્તંભ આકૃતિ. અને થર્ડ વન આવે છે વિભાજિત સ્તંભ આકૃતિ, કે જેમાં તમને ખ્યાલ જ છે કે ટોટલ કેટલો થવો જોઈએ, 100 ટોટલ થતો હોય તો વિભાજિત સ્તંભ આકૃતિ છે એ તમે ડ્રો કરી શકો છો, કે દરેક સ્તંભના મૂલ્યને 1 થી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ થાય છે. અને લાસ્ટ છે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. મિત્રો, અત્યાર સુધી ક્યારેય બોર્ડમાં આકૃતિ નથી પૂછાણી, પણ હા, વૃત્તાંશ આકૃતિનો પ્રશ્ન 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સમાં પૂછી શકે છે. કે વૃત્તાંશ એટલે શું? તો કે વર્તુળનો અંશ. ખાલી 2 માર્ક્સમાં તમને પૂછાય કે આકૃતિના પ્રકારો, તો આ બધા જ પ્રકારો તમારે લખવા જરૂરી છે. પ્રકાર આડા નવડા થાય ચાલે, એવું નથી કે લાઇનમાં જ લખવા, બટ 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકે આકૃતિના પ્રકારો જણાવો. નેક્સ્ટ આવે છે આલેખના પ્રકારો. જો 2 અલગ ક્વેશ્ચન છે. પહેલાં આપણે જોયું આકૃતિના પ્રકારો,
હવે આપણે જોવાના છે આલેખના પ્રકારો. તો એમાં પહેલું આવે છે સામાયિક શ્રેણીના વલણ દર્શાવતો આલેખ, જે આપણે અગાઉ જોયું પ્રમાણે જ કે બિંદુઓ દોરેલા હોય અને ડોટ જોઈન્ટ કરવાના આવે તો એ સામાયિક શ્રેણીનો આલેખ કહીને ગણી શકાય. બીજો છે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતીના આલેખો, જેમાં આપણે જોયું પેલું સ્તંભાલેખ, બીજું આવૃત્તિ બહુકોણ, ત્રીજું આવૃત્તિ વક્ર અને ચોથું સંચયી આવૃત્તિ બહુકોણ. અને જેમાંથી આપણે તમને ખ્યાલ જ છે કે માત્ર સ્તંભાલેખ આપણે ભણવાના આવે છે, બાકીની થિયરી ખાલી માત્ર જોવા મળશે. અને ત્રીજો પ્રકાર છે લઘુગુણક એટલે કે લોગ આધારિત આલેખ, જે પ્રકાર છે પણ આપણે કોઈ સિલેબસમાં નથી. સ્ટેટની અંદર આવશે આંકડાશાસ્ત્ર સબ્જેક્ટની અંદર, પણ પરીક્ષામાં તમને પૂછાય આલેખના પ્રકારો. તો મિત્રો આ 3 પ્રકાર જે રીતે છે એ પ્રકારે તમારે દર્શાવવા ખૂબ જ જરૂરી છે. તો આ પણ એક ક્વેશ્ચન છે જે 2 માર્ક્સમાં પૂછી શકે. આકૃતિના પ્રકાર પણ તમને 2 માર્ક્સની અંદર પૂછી શકે. અને મેઇન ક્વેશ્ચન જે આપણે જોયો કે આકૃતિ કે આલેખ તમે જ્યારે દોરો છો તો એ દોરતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આ જ રીતે અલગ પણ એક ક્વેશ્ચન આવી શકે હજી કે જ્યારે તમે સ્તંભાકૃતિ દોરો છો તો સ્તંભાકૃતિ દોરતી વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી. પણ મેઇન આ 6 મુદ્દા આવે કે જેની મદદથી છે તે તમે એક આકૃતિ અથવા તો આલેખ છે તે ઇઝીલી દોરી શકો છો. તો આમ ઘણા બધા પ્રકારે આપણા અર્થશાસ્ત્રમાં આકૃતિના આલેખનું મહત્ત્વ છે કે ઘણી બધી માહિતીઓ એવી હોય છે કે અટપટો લાગતો અર્થશાસ્ત્રનો જે અભ્યાસ છે એ તમે આકૃતિ દ્વારા ઇઝીલી છે તે સરળ બનાવી શકો છો. ઘણા બધા જુદા જુદા પરિબળો હોય છે, એના વલણો હોય છે કે જે તમે સહેલાઈથી એક આકૃતિની મદદથી છે તે જોઈ શકો છો. આપણા અર્થતંત્રમાં ઘણા બધા ફેરફારો થાય છે, એ ફેરફાર પણ તમે ઇઝીલી સમજી શકો છો. એનું એક નાનકડું એક્ઝામ્પલ લઈ અને ટોપિક પૂર્ણ કરીએ કે માની લો કે તમને એમ કહેવામાં આવેલું કે તમારા ધોરણ 11 સુધીના રિઝલ્ટ મગાવેલા છે, તો તમે સમજી શકો 11 રિઝલ્ટ ભેગા થાય. પહેલા ધોરણમાં આટલા ટકા, બીજા ધોરણ, ત્રીજા, ચોથા, પાંચમા. પણ તમે વિચારો કે ખાલી આ 11 ધોરણ છે એને તમે એક આલેખમાં ડ્રો કરી શકો છો આલેખ તરીકે? તો કે હા, ઇઝીલી. કે એક્સ ધરી ઉપર છે એ તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 ધોરણ લખી નાખો. વાય ધરી ઉપર 10 20 30 40 100%, 100%થી વધારે તો કંઈ આવવાના નથી, તો 100 સુધીના આંકડા લખી નાખો. પહેલા ધોરણમાં 94%, બીજા ધોરણમાં 96%, ત્રીજા ધોરણમાં 90%. તમે ડ્રો કરી શકો છો. હવે કોઈ વ્યક્તિ તમને એમ પૂછે કે ભાઈ તારું રિઝલ્ટ 11 વર્ષનું દેખાડ, તો તમે ખાલી એક આલેખ દેખાડો, સમજી જશે. કેટલું ઇઝી તમે વિચારો. પણ ક્યારે કરી શકો છો? જ્યારે તમે આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે એને અનુકરણ કરેલી હોય ત્યારે કરી શકો છો. રેડી? થેન્ક યુ.